કમિંગ સર. યસ પ્લીઝ કમ આવો લાવ શું આપનું નામ? લાભોમ ત્રિવેદી. બરાબર. હા તમારું રિઝ્યુમ જોયું ભાઈ, સરસ છે, પણ હું તમને 3-4 પ્રશ્નો પૂછું, એના તમે જવાબ આપો, પછી સિલેક્શન નું આપણે વિચારીએ. તો પ્રશ્ન પહેલો, ગુડ ગવર્નન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે અને કોની યાદમાં ઉજવવામાં આવે છે, ખ્યાલ છે તમને? ગુડ ગવર્નન્સ ડે 25 ડિસેમ્બર ને અટલ બિહારી વાજપેયી શ્રીની યાદમાં મનાવવામાં આવે છે. ગુડ. બીજો પ્રશ્ન, ભારતને આઝાદી ક્યારે મળી હતી? બોલો. 1857 થી પ્રયત્ન શરૂ થયા અને છેક 1947 માં સફળતા મળી. બરોબર છે. શું મંગળ ગ્રહ ઉપર પાણી છે? વૈજ્ઞાનિકોનો મત છે પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. સરસ. તમારા ત્રણેય જવાબ સાચા છે, પણ મેરિટ લિસ્ટ બહાર પડે એટલે તમને જાણ કરવામાં આવશે. યુ મે ગો. A few moments later. ઓય ઉભર ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રશ્ન પૂછ્યા? જો અત્યારે પ્રશ્ન તો મને તને કહેવાનો ટાઈમ નથી, હું ડાયરેક્ટ તને જવાબ કહી દઉં. હા કોઈ વાંધો નહીં, જવાબ કહી દે. જો 3 પ્રશ્ન મને પૂછ્યા હતા. હા કયા? પહેલાનો જવાબ જ ડાયરેક્ટ તને કહી હા દઉં. કહી દે. પહેલાનો જવાબ છે 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયી. હા ઓકે. બીજો પ્રશ્ન, હા. એનો જવાબ 1857 થી પ્રક્રિયા ચાલુ હતી, હા 1947 માં સફળતા મળી. ઓકે હા ત્રીજો પ્રશ્નનો સવાલ, હા વૈજ્ઞાનિક નો મત છે હજી સુધી સાબિત કરી શક્યા નથી. ઓકે સારું હા. મે કમિંગ સર. યસ આવો. રિઝ્યુમ લાવ્યા છો ભાઈ? લાવો. સાહેબ રિઝ્યુમ તો ભૂલી ગયો. કોઈ વાંધો નહીં, હું તમને પ્રશ્નો પૂછું, એના જવાબ આપો. તમારા બાપુજીનું નામ બોલો. અટલ બિહારી વાજપેયી. હે? એટલે બીજો પ્રશ્ન, ચાલો. તમારો જન્મ ક્યારે થયો હતો? સાહેબ 1857 થી પ્રયત્ન શરૂ થયા તો છેક 1947 માં સફળતા મળી. એ ભાઈ તમે આ ગાંડા તો નથી ને? આ શું જવાબ આપો છો? સાહેબ વૈજ્ઞાનિકોનો મત છે પણ જે સાબિત કરી ચૂક્યા નથી. એ આ તને નોકરી નહીં મળે ભાઈ, પણ તારી ત્રણ પેઢીઓ નહીં મળે. જા ભાઈ જા હો જા.